રાધનપુર બીએસએફ નિવૃત્ત જવાનને ખનીજ માફિયાઓ દ્વારા માર ડીવાયએસપીને આવેદનપત્ર અપાયું। પાટણમાં ભૂમાફિયાઓ દ્વારા નિવૃત્ત બીએસએફ જવાન પર હુમલો કરાતા ડીવાયએસપી કચેરીએ આર્મી જવાનોએ આવેદનપત્ર આપી કડક સજા કરવાની માંગ કરી છે। પાટણના સમી તાલુકાના ગોચનાથ ગામ ખાતે પેરામિલિટરી નિવૃત્ત બીએસએફ જવાન પર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય, જે ઘટનાને પગલે પેરામિલિટરીના તમામ બીએસએફ જવાનો એક સાથે સંગઠન સાથે મળી ડીવાયએસપી કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। ગોચનાથ ગામની અંદર પેરામિલિટરી જવાન જયંતિભાઈની ઉપર ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે। આજે અમે પેરામિલિટરીના ટોટલ જવાન મળી એક સંગઠન મળી અને ડીવાયએસપી સાહેબ પાસે આવેદનપત્ર આપવામાં આવેલા છીએ કે જે ભૂમાફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવેલો છે એમને સખ્તમાં સખ્ત સજા અને કડી કાર્યવાહી કરવામાં આવે એવી અમે પેરામિલિટરીના જવાનો અપેક્ષા સાહેબ સાથે રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત। શું નામ તમારું? સોલંકી દેવસિંહભાઈ। હું પટેલ દાનાભાઈ ધરમસિંહભાઈ, ગામ જેકડા, નિવૃત્ત અને શહીદ ચેરિટેબલ ટ્રસ્ટ સંગઠન અમદાવાદ। નિવૃત્ત જવાન જે જયંતિભાઈ ઉપર બીએસએફના જવાન છે એમના ઉપર જે હુમલો થઈ ગયો છે, જે ખનિજ મતલબ કે જે માફિયા છે એ લોકો દ્વારા હુમલો કરવામાં આવેલ છે। એ જવાનને બહુ ઢોરમાર મારી અને આજે હોસ્પિટલની અંદર મરણ અને જીવન વચ્ચે જીવી રહ્યો છે। એના વિરુદ્ધમાં જે નિવૃત્ત જવાન છે જિલ્લાની અંદર એ લોકો ડીવાયએસપી સાહેબ જોડે સખ્ત કાર્યવાહી કરે અને એના માટેથી અમે બધા જવાનો એક થઈ અને આવેલા છીએ। અને જો આની અંદર 7 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉપર કાર્યવાહી કરવામાં આવશે।